હેલો સ્ટુડન્ટ, આજે આપણે ઇથર સંયોજનોની બનાવટ વિશે વાત કરીશું. તો ઇથર સંયોજનોની બનાવટમાં પહેલી બનાવટ છે આલ્કોહોલના નિર્જલીકરણ દ્વારા. તો નિર્જલીકરણ એટલે શું? તો નિર્જલીકરણ એટલે કે આપણે કોઈ પણ આલ્કોહોલ હોય એને આપણે H2SO4 સાથે ગરમ કરીશું એટલે આપણને બે નિપજો મળે છે. જો જેવા તાપમાન ઉપર ડિપેન્ડ હોય છે કે જો આપણે ઓછું તાપમાન રાખીશું તો આપણને ઇથેર સંયોજનો મળશે, અને એ જ H2SO4 સાથે જો તાપમાન હું વધારી દઉં તો આપણને ઇથિન સંયોજનો મળશે. તો આપણે જોઈએ એની પ્રક્રિયા. તો હું અહીંયા લખું છું કે હું લખું અહીંયા કે 2CH3CH2OH 2CH3CH2OH. હવે આપણને અહીંયા બે કન્ડિશનમાં આપણને નિપજ મળશે. આપણે આ બંનેની H2SO4 સાથે પ્રક્રિયા કરીશું. પહેલાં આપણે તાપમાન લઈશું 413 કેલ્વિન તાપમાન લઈશું આપણે એનું. જ્યારે હું આ આલ્કોહોલની H2SO4 સાથે પ્રક્રિયા કરું ઉદ્દીપકની હાજરીમાં 413 કેલ્વિન તાપમાને, તો અહીંયાથી મને મળશે CH3 CH2O CH2 CH3 અને H2O આમાંથી શું થશે? રિમૂવ થશે. ફરીથી કહી દઉં કે 2 મોલ આલ્કોહોલની હું H2SO4 ઉદ્દીપકની હાજરીમાં 413 કેલ્વિન તાપમાને જ્યારે પ્રક્રિયા કરું છું ત્યારે મને અહીંયા ઇથર મળે છે અને H2O શું થાય છે? દૂર થાય છે. એ જ H2SO4ની પ્રક્રિયા હવે હું ઊંચા તાપમાને કરું એટલે કે 443 કેલ્વિન તાપમાને જો હું એ પ્રક્રિયા કરીશ તો મને અહીંયા શું મળશે? તો મને અહીંયાથી શું મળશે? ઇથિન મળશે. CH2 ડબલ બોન્ડ CH2 અને H2O શું થશે? અહીંયાથી રિમૂવ થશે. તો આ વાત હતી આપણા નિર્જલીકરણની પ્રક્રિયા. હવે આપણે આની ક્રિયાવિધિ જોઈશું. તો ક્રિયાવિધિમાં આપણે પહેલાં જોઈએ કે અહીંયા હું લખું CH3 CH2OH પ્લસ હું લખું અહીંયા H, પ્રોટોનીકરણ થશે એનું. તો શું થશે અહીંયા કે આ જે H છે એ ક્યાં જોડાઈ જશે? આ O પાસે જોડાઈ જશે. તો આપણને નિપજ કઈ રીતે મળશે? CH3 CH2OH અને આ H ક્યાં જતો રહ્યો? અહીંયા. તો અહીંયા પણ શું આવશે? H આવશે. હવે આ જ પ્રક્રિયા આની હું કોની સાથે પ્રક્રિયા કરીશ? CH3 CH2OH અને H. એની હું ફરીથી આલ્કોહોલ સાથે પ્રક્રિયા કરું. અહીંયા લખું CH3 CH2OH. ફરીથી મેં કોની સાથે પ્રક્રિયા કરી છે? આલ્કોહોલ સાથે પ્રક્રિયા કરી. તો અહીંયા શું થશે? આ જે H2O રહ્યો એ શું થઈ જશે? દૂર થઈ જશે. તો નિપજ કંઈક આ રીતે મળશે. CH3 CH2 આ OH છે આપણી જોડે, તો હું અહીંયા લખું OH, અહીંયા લખીશ CH3 CH2 CH3 અને આ H2O હું લખું શું લખીશું? અહીંયા H2O અહીંયા રિમૂવ કરીશ. બરાબર. હજુ પણ આપણે આની પ્રક્રિયા કરીશું. તો હું લખું અહીંયા CH3 CH2OH CH2 CH3. હવે અહીંયા શું થશે? પ્રોટોનીકરણ થશે. મતલબ શું થશે કે જે આ H પ્લસ છે એ શું થઈ જશે? દૂર થઈ જશે અને આપણને શું મળશે? અહીંયાથી ઇથર મળશે. તો CH3 CH2O CH2 CH3 પ્લસ H પ્લસ શું થયું? અહીંયાથી દૂર થઈ ગયું. તો આ હતી ઇથર મેળવવાની ક્રિયાવિધિ. હું અહીંયા લખીશ ક્રિયાવિધિ. તો આ ઇથર સંયોજનોની બનાવટમાં પહેલો ટોપિક આપણો પૂરો થયો આલ્કોહોલના નિર્જલીકરણ દ્વારા. હવે આપણે જોઈશું વિલિયમસન સંશ્લેષણ. હવે આપણે જોઈએ વિલિયમસન સંશ્લેષણ. તો વિલિયમસન સંશ્લેષણમાં પહેલી પ્રક્રિયા લખું છું RX, કે આ જે આલ્કાઇલ હેલાઇડ હતી એ આલ્કાઇલ હેલાઇડની હું
RONA સાથે પ્રક્રિયા કરું તો શું થશે? અહીંયાથી આ જે Na અને આ X એ શું થઈ જશે? છૂટું પડશે. તો અહીંયા હું લખી દઉં NaX છૂટું પડ્યું તો રહ્યું શું? RO અને R. તો અહીંયા શું મળ્યું આપણને? ઈથર મળી ગયો. બીજી પ્રક્રિયા લખીએ. બીજી પ્રક્રિયા લખું CH3CH2ONA પ્લસ CH3Br. તો અહીંયાથી શું થશે? Na અને Br શું થઈ જશે? છૂટો પડશે. તો અહીંયા હું લખી દઉં NaBr. તો વધ્યું શું? CH3 CH2O CH3. આ શું મળી ગયું આપણને? ઈથર મળી ગયો અને NaBr શું થયો? છૂટો પડ્યો. હવે આપણે શાખીયની વાત કરીએ તો ત્રીજી પ્રક્રિયા હું લખું છું અહીંયા કે CH3C CH3 CH3ONA. આ શું લીધું છે મેં? શાખીય આલ્કોક્સાઇડ લીધો છે. શાખીય મતલબ કે આ સીધી ચેન કહેવાય અને આ જે શાખામાં છે એટલે આપણે શું કહીશું? એને શાખીય કહીશું. એની હું CH3Br સાથે પ્રક્રિયા કરું તો શું મળશે આપણને? તો અહીંયાથી Na અને Br શું થઈ જશે? છૂટો પડશે. તો આપણે લખીએ પ્લસ NaBr. તો વધ્યું શું? CH3C CH3 CH3O CH3. આ રીતે આપણને નીપજ મળી. આ શું લીધું હતું? આપણે સાદો હેલાઇડ લીધો હતો. હવે આપણે એ જ પ્રક્રિયા બીજી રીતે જોઈ શકીએ આપણે કે હું અહીંયા લખું CH3C CH3 CH3Br. આ મેં શું લીધો છે? શાખીય હેલાઇડ. જ્યારે આ શું હતો? શાખીય આલ્કોક્સાઇડ હતો. એની હું પ્રક્રિયા કરીશ CH3ONA સાથે કે ઈથર સાથે હું પ્રક્રિયા કરું ત્યારે આપણને શું મળશે? તો Na અને Br શું થઈ જશે? અહીંયાથી છૂટા પડશે. તો આપણને મળશે કંઈક આ રીતે નીપજ કે CH2 ડબલ બોન્ડ C CH3 પ્લસ અહીંયાથી એક H. અહીંયાથી શું થશે? CH3OH મળશે આપણને. આ તો અહીંયાથી CH3O હતો આપણી જોડે અને અહીંયાથી એક H ક્યાં જતો રહ્યો? આની જોડે જતો રહ્યો. તો CH3OH. ફરીથી કહી દઉં કે જ્યારે મેં અહીંયા શાખીય આલ્કોક્સાઇડ અને સાદો હેલાઇડ લીધો હતો ત્યારે આપણને શું મળ્યું હતું? ઈથર મળ્યો હતો. પણ જ્યારે મેં શાખીય હેલાઇડ લીધો છે, શાખીય હેલાઇડ લીધો અને ઈથર લીધો અહીંયા, તો આપણને અહીંયા શું મળ્યું છે? આલ્કિન સંયોજન મળ્યું. અહીંયા શું મળ્યું આપણને? આલ્કિન સંયોજન મળ્યું, આલ્કોહોલ મળ્યો અને NaBr અહીંયા છૂટો પડ્યો. તો આ યાદ રાખવું, ભૂલ ના થાય આપણાથી. તો આ હતી આપણી વિલિયમસન સંશ્લેષણની 4 પ્રક્રિયાઓ. હજુ પણ એક એક્ઝામ્પલ લઈ લઈએ. આપણે બેન્ઝીનવાળું લઈ લઈએ. તો બેન્ઝીનમાં હું લખું અહીંયા ફિનોલ, કે મેં અહીંયા લખ્યો છે એક ફિનોલ. બરાબર. આ ફિનોલની હું NaOHની હાજરીમાં પ્રક્રિયા કરું તો શું થશે? OH અને H એમ કરીને H2O શું થશે? અહીંયાથી દૂર થશે અને જ્યાં Na હતો એ ક્યાં જોડાઈ જશે? અહીંયા જોડાઈ જશે. તો શું બન્યું? ONA અહીંયા જોડાઈ ગયો. હવે એની હું આલ્કાઇલ હેલાઇડ સાથે પ્રક્રિયા કરું એટલે કે RX સાથે પ્રક્રિયા કરું તો Na અને X એ શું થઈ જશે? અહીંયાથી રિમૂવ થઈ જશે અને જે R હતો એ ક્યાં જતો રહેશે? અહીંયા. તો આપણને અહીંયા પણ શું મળ્યો? એક ઈથર સંયોજન જોવા મળ્યું, OR. આ હતી વિલિયમસન સંશ્લેષણની 5 પ્રક્રિયાઓ. મેં અલગ અલગ ઉદાહરણ દ્વારા તમને સમજાવી છે. તો ઈથરની બનાવટ અહીંયા પૂરી થાય છે. હવે આપણે આ ચેપ્ટરનો લાસ્ટ ટોપિક જોઈશું, એની રાસાયણિક પ્રક્રિયાઓ વિશે વાત કરીશું.
જોઈએ હવે આપણે કે ઈથરમાં કાર્બન અને ઓક્સિજન બંધનું તૂટવું એમાં રાસાયણિક પ્રક્રિયામાં પહેલી પ્રક્રિયા છે. તો હું અહીંયા એક ઈથર લઈ લઉં છું કે ROR લીધો મેં, એની હું HX સાથે પ્રક્રિયા કરું તો શું થશે, હાઇડ્રોજન હેલાઇડ કહેવામાં આવે છે, એની પ્રક્રિયા કરીશ તો શું થશે, અહીંયાથી આ X છે એ શું થઈ જશે, અહીંયા જોડાઈ જશે. તો RX મળ્યો આપણને અને બીજું શું મળશે, +ROH મળશે. મતલબ કે આલ્કાઇલ હેલાઇડ મળ્યો અને એક આલ્કોહોલ મળ્યો. હવે આ આલ્કોહોલની જે આપણને જે આલ્કોહોલ મળ્યો છે એ આલ્કોહોલની હું ફરીથી હાઇડ્રોજન હેલાઇડ સાથે પ્રક્રિયા કરું તો શું મળશે મને, RX પ્લસ H2O શું થઈ જશે, આમાંથી દૂર થશે. એ જ રીતે આપણે બેન્ઝીનવાળા પ્રક્રિયાઓ જોઈએ તો બેન્ઝીન ઉપર મેં દોર્યો છે OR, આ રીતે દોર્યો છે OR, એની પણ હું HX સાથે પ્રક્રિયા કરું તો શું થશે, અહીંયા આ OH ક્યાં જતો રહેશે, અહીંયા, અને R ક્યાં જતો રહેશે, આની જોડે જતો રહેશે. તો આપણને શું મળશે, અહીંયાથી ફિનોલ મળે છે. શું મળે છે, અહીંયાથી OH પ્લસ RX, અહીંયા શું મળ્યું, ફિનોલ મળ્યું. તમે જોઈ શકો છો કે કાર્બન અને ઓક્સિજન બંધ તૂટે છે, અહીંયા પણ કાર્બન અને ઓક્સિજન બંધ તૂટે છે, અહીંયા પણ કાર્બન અને ઓક્સિજન બંધ તૂટે છે. ચોથું ઉદાહરણ લઈ લઈએ, ROR ડેશ પ્લસ HX, તો અહીંયા પણ શું મળશે આપણને, RX પ્લસ R ડેશ OH મળે છે. તો આ રીતે આપણી બધી જ પ્રક્રિયાઓ મેં અહીંયા લખી દીધી છે. હવે આપણને હાઇડ્રોજન હેલાઇડમાં પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ આપ્યો છે કે HI, HBr અને HCl. તો જ્યારે વધુ પ્રતિક્રિયાત્મકતા કોણ છે, આયોડિન છે, પછી બ્રોમિન છે અને પછી Cl છે. એટલે કે એના બંધ તોડવા બહુ જ મુશ્કેલ હોય છે, માટે આપણે એને શું કરવું પડે છે, બહુ ઊંચા તાપમાને ગરમ કરવું પડે છે. તો આપણે હવે આયોડિન સાથેની પ્રક્રિયાઓ જોઈએ. તો આયોડિન સાથેની પ્રક્રિયાઓમાં હું અહીંયા લખી દઉં કે CH3O CH2 CH3, આની હું HI સાથે પ્રક્રિયા કરું તો શું થશે, અહીંયાથી તો આ જે આયોડિન છે એ ક્યાં જોડાશે, નાની શૃંખલા જોડે જોડાશે અને H ક્યાં જોડાઈ જશે, ઓક્સિજન સાથે. તો આપણને નિપજ કંઈક આ રીતે મળશે, CH3I પ્લસ CH3 CH2OH, આ રીતે આપણને મળે છે. હવે આપણે આની ક્રિયાવિધિ જોઈએ જરા. ક્રિયાવિધિ આપણી બુકમાં પેજ નંબર 348 પર આપેલી છે, એક કોષ્ટક સ્વરૂપે આપેલી છે. તો આપણે એને સમજીએ હવે કે હું લખું અહીંયા CH3O ઓક્સિજન જોડે આટલા ઇલેક્ટ્રોન છે, CH2 CH3, એની હું અહીંયા લખી દઉં કે HI સાથે પ્રક્રિયા કરું તો શું થશે, તો અહીંયા જે H હતો એ H ક્યાં જોડાઈ જશે, પહેલાં તો ઓક્સિજન સાથે જોડાઈ જશે. એટલે સમીકરણ કંઈક આ રીતે બનશે, CH3OH CH2 CH3 પ્લસ આ I હતો એ શું થઈ ગયો, છૂટો પડી ગયો. અહીંયાથી ક્રિયાવિધિ સ્ટાર્ટ થાય છે, આની ક્રિયાવિધિ અહીંયા આપણી સ્ટાર્ટ થાય છે. હવે શું થશે આ પ્રક્રિયામાં કે જે આ પ્રક્રિયક બન્યું કે આપણે અહીંયા ફરીથી લખી દઈએ એને CH3OH CH2 CH3, બરાબર. તો હવે જે આ વધેલો I છે એ I શું કરશે, આ બાજુથી હુમલો કરશે, આ બાજુથી આ I માઇનસ શું કરશે, આની ઉપર હુમલો કરશે. તો આપણને એક મધ્યવર્તી નિપજ મળે છે આ રીતે. I આ CH3 વચ્ચેનો બોન્ડ છે, આ OH CH2 CH3, બરાબર. આ એક મધ્યવર્તી નિપજ બની. આઈએ શું કર્યો, અહીંયાથી હુમલો કર્યો, એટલે અહીંયા આ રીતે ડોટેડ લાઇન દ્વારા મેં બોન્ડ દર્શાવે છે. હવે થોડો ટાઈમ થશે એટલે શું થશે, આ બંધ અહીંયાથી તૂટી જશે.
બંધ તૂટી જશે એટલે આપણને 2 નિપજ મળશે અહીંયાથી. કઈ? તો CH3I પ્લસ CH3CH2OH. તો અહીંયા નીચે લખું છું CH3CH2OH. તો આપણને આ રીતે પ્રક્રિયાવિધિ, આ જે મેં સમીકરણ લખ્યું છે એની આ એક ક્રિયાવિધિ છે કે આપણી જોડે ઈથર હતું એની મેં શું કરી, HI સાથે પ્રક્રિયા કરી. તો સૌપ્રથમ HIમાંથી જે H છે એ ક્યાં જોડાઈ જશે? ઓક્સિજન સાથે, અને આયોડિન શું થશે? છૂટો પડશે. બીજી કેસમાં શું થશે કે જે છૂટો પડેલો જે આયોડિન છે એ આ CH3 પર આ બાજુથી શું કરશે? હુમલો કરશે. એટલે આપણને એક આ મધ્યવર્તી નિપજ મળી છે, મધ્યવર્તી નિપજ. હવે આ જે ડોટેડ લાઇનવાળો કાર્બન અને ઓક્સિજન બંધ હતો એ અમુક ટાઈમ પછી શું થશે? તૂટી જશે. એટલે અહીંયા 2 નિપજો મળશે, એક તો CH3I અને બીજી CH3CH2OH. એક આલ્કોહોલ મળશે અને એક આયોડાઇડવાળું સોલ્યુશન આપણને મળી જશે. પરંતુ જો આ જ ક્રિયાવિધિ આપણે હવે HIની ઊંચા તાપમાને કરીશું તો શું થશે? આ પ્રક્રિયાને આપણે SN2 પ્રક્રિયાવિધિ પણ કહી શકીએ છીએ. SN2 પ્રક્રિયાવિધિ પણ આપણને કહી શકીએ છીએ. કેમ? કારણ કે અહીંયા આપણને મધ્યવર્તી નિપજ મળે છે. તમે જુઓ કે આયોડિન જેવો અહીંયાથી દૂર થાય છે, અહીંયાથી અટેક કરે છે, એવો જ અહીંયાથી બંધ તૂટી અને 2 નિપજો શું થઈ જાય છે? છૂટી પડી જાય છે. માટે આપણે આને SN2 પ્રક્રિયાવિધિ પણ કહી શકીએ છીએ. હવે આ જ પ્રક્રિયાવિધિ હવે આપણે ઊંચા તાપમાને જોઈએ. તો જોઈએ હવે એની ક્રિયાવિધિ શું છે. તો હવે હું લખું અહીંયા એ જ પ્રક્રિયા કે CH3CH2OH. આની આપણે શું કરીશું? ઊંચા તાપમાને HI સાથે પ્રક્રિયા કરીશું. તો શું થશે? OH અને H, અહીંયાથી શું થશે? H2O રિમૂવ થઈ ગયો. તો વધ્યું શું? CH3CH2I. આ થયો ઊંચા તાપમાને પ્રક્રિયા થઈ આપણી. હવે આપણે શાખીય લઈએ કે શાખીયમાં શું થશે? તો હું અહીંયા લખું CH3CH3CH3OCH3. તો આપણે આની HI સાથે પ્રક્રિયા કરાવીએ. તો HI સાથે પ્રક્રિયા કરાવીશું તો શું થશે? હવે આપણને 2 કેસ છે, અહીંયા યાદ રાખવાનું રહેશે કે જો શાખીય હશે, શાખીય હોય જ્યારે, તો આયોડિન ક્યાં જોડાશે? મોટી શૃંખલા સાથે. આ યાદ રાખવાનું. અને સિમ્પલ ચેન હોય, નોર્મલ ચેન હોય તો આયોડિન નાની શૃંખલા સાથે જોડાશે. આયોડિન ક્યાં જોડાશે? નાની શૃંખલા સાથે. તો આપણે આ શાખીય હશે તો શાખીયમાં મેં શું કીધું? આયોડિન મોટી શૃંખલા સાથે. એટલે આયોડિન ક્યાં જોડાઈ જશે? અહીંયા. અને H ક્યાં જોડાશે? અહીંયા. અહીંયા કાર્બન સાથે જોડાશે અને H છે ક્યાં જોડાશે? ઓક્સિજન સાથે. તો નિપજ આપણને કંઈક આ રીતે મળશે કે CH3, અહીંયા શું આવી ગયું? આયોડિન અને OH અને CH3. તો પ્લસ શું મળ્યું? CH3OH. આ શું મળ્યો? આલ્કોહોલ મળ્યું. આ હંમેશા યાદ રાખવાનું રહેશે કે જ્યારે શાખીય હશે, શાખીય એટલે આ વાળું શાખીય હશે ત્યારે આયોડિન મોટી શૃંખલા સાથે જોડાશે. જ્યારે નોર્મલ ચેન એટલે કે સિમ્પલ ચેન હશે ત્યારે આયોડિન નાની શૃંખલા સાથે જોડાશે. બરાબર. તો આ હતી પ્રક્રિયાવિધિની. હવે આની ક્રિયાવિધિ જોઈએ કે કેમ આયોડિન મોટી શૃંખલા સાથે જ જોડાશે. તો એની ક્રિયાવિધિ આપણે જોઈ લઈએ. અહીંયા આપણી બુકમાં બધી જ ક્રિયાવિધિ આપેલી છે. આપણે જોઈશું કે CH3OH અને CH3. આપણી જોડે આવું એક ઇક્વેશન છે. બરાબર. હવે શું થશે? આ પ્રક્રિયા કેવી હશે? ધીમી પ્રક્રિયા હશે. આ પ્રક્રિયા કેવી હશે? ધીમી હશે.
તો અહીંયાથી શું થશે, આપણને કાર્બોકેટાયન મળશે. કાર્બોકેટાયન મતલબ CH3 CH3 CH3. અહીંયા શું મળ્યું, કાર્બન પોઝિટિવ, અને જે આખી ચેન હતી જે એ શું થઈ ગઈ, છૂટી પડી. તો CH3OH શું થઈ ગયો, છૂટો પડી ગયો. હવે આ કાર્બોકેટાયનનું શું થશે, તો જે એને ફરીથી હું લખી દઉં, CH3 અને આ કાર્બોકેટાયન મળ્યું. એ કાર્બોકેટાયનમાં શું થશે, આયોડીન હવે હુમલો કરશે એની ઉપર, I- એની ઉપર શું કરશે, હુમલો કરશે. અને આ પ્રક્રિયા કેવી હશે, ઝડપી પ્રક્રિયા હશે. તો શું થશે, આપણને આ રીતે નિપજ મળશે, CH3 અને અહીંયા શું મળી ગયું, આપણને આયોડીન મળ્યો. તો આ રીતે જુઓ તમે, આ અને આ બંને કેવું છે, સેમ છે, કે આયોડીન ક્યાં આવી ગયું, મોટી શૃંખલા સાથે. તો અહીંયા આવી ગયું આપણી જોડે મોટી શૃંખલા સાથે. તો આ રીતે યાદ રાખવાનું કે જ્યારે શાખીય હોય ત્યારે આયોડીન મોટી શૃંખલા સાથે જોડાશે, જ્યારે નોર્મલ ચેન હોય ત્યારે આયોડીન નાની શૃંખલા સાથે જોડાઈ જશે. તો આ રીતે આપણે ચેપ્ટરમાં બધા જ પોઈન્ટ્સ પૂરા કર્યા છે. જે 30% જે સિલેબસ કટ હતો એ ટૉપિક આપણે ચલાવ્યા નથી. તો એટલેથી આપણું ચેપ્ટર પૂરું થાય છે. મેં અહીંયા કોયડા તમને ચલાવ્યા નથી, કારણ એનું એ છે કે જે પ્રક્રિયાઓ ચલાવી છે એ જ પ્રક્રિયાઓમાં તમારી પ્રેક્ટિસ કરવાની છે કોયડામાં. તો એ તમારે જાતે કરવાના રહેશે. જો કોયડામાં કોઈ પણ પ્રોબ્લેમ હોય, આના જેવા જ છે સેમ, થોડું વિચારી અને એને સોલ્વ કરવાનો પ્રયત્ન કરજો. જો ના ખબર પડે તો તમે મને પર્સનલી પૂછી શકો છો. તો અહીંયા આપણું ચેપ્ટર 11 ક્લોઝ થાય છે. અને કોઈ પણ કન્ફ્યુઝન હોય ચેપ્ટરમાં તો તમે મને પર્સનલી પૂછી શકો છો. થેન્ક યુ.